નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખૂબ જ અગત્યના મિત્રો ખેડૂતો માટેના વિડીયોમાં મિત્રો. કારણ કે આજના વિડીયોમાં આપણે પીએમ કિસાન સન્માન નિધિનો મિત્રો 24મા હપ્તાની વિશે મિત્રો માહિતી મેળવવાની છીએ કે કેટલા દિવસે આવવાનું છે, કઈ તારીખે આવવાનું છે અને શું આ વખતે કોઈ નવી કાંઈ અત્યારે નવા ડોક્યુમેન્ટ અથવા તો નવી વેરિફિકેશનનું અત્યારે ચાલી રહ્યું છે, તો શું એવું કોઈ નવી કોઈ વસ્તુ કરવાની છે ખેડૂતોને, અથવા તો કઈ એક્ઝેક્ટ તારીખ છે અને મિત્રો કઈ બાબત તમારે ભૂલ નથી કરવાની જેનાથી તમારો હપ્તો અટકે નહીં. કારણ કે મિત્રો દર વખતે જે હપ્તો આવે છે તેમાં લગભગ 20થી 30% ખેડૂતોનો હપ્તો અટકી જાય છે. એણે અરજી પણ કરેલી હોય છે, પણ હપ્તા ટાણે મિત્રો એણે 3-4 ભૂલ એવી કરી હોય છે જેના થકી તેનો હપ્તો અટકી જાય છે. તો મિત્રો આપણે હવે આપણો વિડીયો તમારે માત્ર પૂરેપૂરો જોવાનો છે, જેથી તમારે એવી સામાન્ય ભૂલ ન થાય અને તમારો હપ્તો ક્યારેય પણ અટકે નહીં. એના વિશે મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ. તો વિડીયોમાં મિત્રો અંત સુધી બનાવી રહેજો, અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલી ઘંટડી બટનને જરૂરથી દબાવી દેજો મિત્રો. કારણ કે મિત્રો આપણે આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો જ મૂકતા હોઈએ છીએ. તો મિત્રો અત્યારે જે વાત કરીએ કે 24મા હપ્તાની મિત્રો કન્ફર્મ તારીખ શું છે, તો મિત્રો કન્ફર્મ તારીખની આપણે વાત કરીશું. એ પહેલાં મિત્રો આપણે વાત કરીએ કે કયા ખેડૂતો, જે ખેડૂતોને દર વખતે હપ્તો અટકે છે, એ કઈ એવી ભૂલ કરે છે એના વિશે મિત્રો આપણે માહિતી મેળવવાના છીએ. તો સૌથી પહેલાં તો મિત્રો તમારે તમારી બધા જ ડોક્યુમેન્ટ જોઈ લેવાના છે, અને એમાંથી તમારે મુખ્ય 3 વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલી મિત્રો KYC પૂર્ણ કરી લેવાનું છે મિત્રો. કારણ કે તમારો હપ્તો આવે ત્યારે તમારું જે તમારી ઓલું થાય છે, ચેકિંગ થાય છે મિત્રો તમારું, તો એ તમારું જોવામાં આવે છે, તમારું ખાતું, તમારી અરજી, તમામ વસ્તુ જોવામાં આવે છે. ત્યારે તમારું KYC ચેકિંગ કરવામાં આવે છે કે તમે કમ્પ્લીટ કરેલું છે કે નહીં. એ જો મિત્રો નહીં કરેલું હોય તો તમારે મિત્રો હપ્તો અટકી જશે, કારણ કે KYC પૂર્ણ કરવું ફરજિયાત છે મિત્રો. આમાં કોઈ પણ જાતની કાંઈ પણ પ્રોબ્લેમ અથવા તો કોઈ ભારે કામ નથી. તમારે માત્ર કોઈ પણ આધાર સેન્ટર ઉપર જઈને માત્ર 1 કલાકનું જ કામ છે મિત્રો. તમારે અહીંયા તમારા બાયોમેટ્રિક્સ અને અમુક બીજી KYC છે એ પૂરું કરી આવવાનું છે મિત્રો. તમારા અંગૂઠાનો ફિંગરપ્રિન્ટ ને એવું બધું લેશે ત્યાં, અને 100 રૂપિયા ફી છે, બીજું કંઈ છે નહીં મિત્રો. આ એક સરળ છે, તમારે કરાવી આવવાનું છે, જેથી તમારો મોટો જે 2000નો હપ્તો છે તે અટકે મિત્રો. આ એક જ વખત કરવાનું છે, પણ કરી નાખવાનું ફરજિયાત છે. અને મિત્રો બીજું છે લેન્ડ સીડિંગ, જમીનના મિત્રો રેકોર્ડનું વેરિફિકેશન હોવું જોઈએ. રેકોર્ડનું વેરિફિકેશન એટલે કે મિત્રો જે તમારા જમીનના કાગળિયા છે એનું બધાયનું તમારે કમ્પ્લીટ એકદમ હોવું જોઈએ, અને એનું વેરિફિકેશન કરાવેલું હોવું જોઈએ. એટલે કે મિત્રો એ બધાય કાગળિયા એકદમ તમારે જ્યાં તમે અરજી કરેલી હોય ત્યાં બિલકુલ સહી રીતે નાખવાના છે, જેથી તમારા વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જાય. અને બાકી બધું તમારે રેડી રાખવાનું છે. બીજાના નામે જો હશે મિત્રો તો એ તમારું ચાલવામાં આવશે નહીં. એટલે તમારે જ જમીનના રેકોર્ડ તમારે દેવાના છે, જેથી સરળ રીતે વેરિફિકેશન થઈ જાય. અને એમાં પણ મિત્રો તમારું જ નામ હોવું જોઈએ. KYCમાં પણ તમારું હોવું જોઈએ, જમીનના રેકોર્ડમાં પણ તમારું હોવું જોઈએ. જો મિસમેચ થશે તો મિત્રો તમારો હપ્તો અટકી જશે. ત્રીજી મિત્રો માહિતી છે બેંક ખાતાઓ અને આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ મિત્રો. DBT દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર વિકલ્પ ચાલુ હોવો જોઈએ. આનો મિત્રો એમ છે કે બેંક ખાતું અને આધાર કાર્ડ તમારે બંને એકાબીજા સાથે લિંક હોવું જોઈએ. અને જો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોય તો પણ સારું પડશે તમારે, પણ આ બંનેને તમારે લિંક કરેલું હોવું જોઈએ. આ બધું મિત્રો તમારે આધાર સેન્ટર ઉપર જશો એટલે તમારે થઈ જશે. માત્ર 100-150 રૂપિયાનો ખર્ચો છે, પણ તમારો 2000નો હપ્તો ન અટકે. એટલે વહેલી તકે મિત્રો આ 3 વસ્તુ કરાવી આવી છે મિત્રો. આ 3 વસ્તુ જ હોય છે મુખ્ય, જેનાથી તમામ ખેડૂતો જે અમુકનો હપ્તા અટકી જતા હોય છે એને આ 3 વસ્તુ જ હોય છે. હવે તમે મિત્રો કહેશો કે અમે આ 3 વસ્તુ કરી નાખી છે, તો મિત્રો આમાં 3 વસ્તુ કરી નાખવી એ મહત્વનું છે. અને બીજું કે મિત્રો 3 વસ્તુ તમે સરખી રીતે કરી છે કે નહીં એ વધારે મહત્વનું છે મિત્રો. આમાં KYCમાં નામ તમારું બીજું હોય, અને જમીનના રેકોર્ડમાં નામ બીજું હોય, અને બેંક ખાતું બીજાનું હોય, એમ નહીં ચાલે. બધું મિત્રો તમારું જ હોવું જોઈએ, બધું એકાબીજા સાથે લિંક હોવું જોઈએ, જેથી તમારો વેરિફિકેશન ચેકિંગ આવે એમાં તમારું રિજેક્શન ન થાય, પેન્ડિંગ ન થાય. એ માટે તમારે બધું તમારું જ રાખવાનું છે અને ક્લિયર રાખવાનું છે. તો મિત્રો આધાર સેન્ટરે આજે જાઓ, 100 થી 150 રૂપિયાનો જ ખર્ચો થશે, બાકી તમારો હપ્તો આજ પછી અટકવાનો નથી.
બસ આ 3 જ માહિતી મુખ્ય હતી. અને હવે અત્યારે મિત્રો માહિતી મેળવી કે અત્યારે ક્યારે આવવાનો છે 24મો હપ્તો. ઘણા મિત્રો અત્યારે ચાલી રહી છે ઇન્ટરનેટ યુટ્યુબ ઉપર ખોટા વિડીયો બનાવવામાં આવે છે કે એટલા ઓગસ્ટે આવી જવાની. એટલે મિત્રો હપ્તાની તારીખ હું તમને સરકારી ચોક્કસ માહિતી મુજબ કહી દઉં કે અત્યારે કેન્દ્રીય સરકાર અને કૃષિ મંત્રાલય દ્વારા કોઈ પણ જાતની ચોક્કસ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી જ નથી. સોશિયલ મીડિયા પર મિત્રો હાવ ખોટી અફવાઓ ફેલાય છે, ખોટી તારીખો ફેલાય છે, જેથી તમારા બેંકના ખાતાને તમારે દોડાવવામાં આવે છે. એ કોઈ વસ્તુ તમારે કરવાની નથી મિત્રો. અત્યારે સરકારે ઉપરથીને જ કોઈ પણ જાતની વસ્તુ અને ઉઠા કરેલું નથી, માહિતી આપેલી નથી, એનાઉન્સમેન્ટ કરેલું નથી, માહિતી આપેલી જ નથી. તો મિત્રો તમે યુટ્યુબ ઉપર ક્યાંથી આવી ગઈ છે? તો મિત્રો આવી ખોટા વિડીયો ઉપર તમારે ભરોસો નથી કરવાનો. તમારે માત્ર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, કારણ કે મિત્રો આપણે આવા જ ખેડૂતને લગતા અને 100% સાચી માહિતીવાળા જ વિડીયો મૂકીએ છીએ. મિત્રો PM કિસાન સન્માન નિધિનો મિત્રો 4 મહિનાના સાયકલ મુજબ આવે છે. દર 4 મહિને તમારો હપ્તો આવી જવાનો છે. એની ઉપર તમારે ગણતરી રાખવાની છે. બીજી કોઈ પણ ખોટા યુટ્યુબર ઉપર તમારે વિશ્વાસ કરવાનો નથી. તો મિત્રો આ તો આજનો વિડીયો. જો તમને પસંદ આવ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો, અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. મિત્રો તમારા મિત્રોને વોટ્સઅપમાં મિત્રો આપણો વિડીયો શેર કરી દેજો, જેથી એ ખેડૂત ભાઈઓ પણ સરળ રીતે માહિતી મેળવી શકે દરરોજ. તો મિત્રો આજના વિડીયોમાં આટલું હતું. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા મિત્રો. જય હિન્દ, જય કિસાન.